આગળ વાત કરીએ તો જેતપુર પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાયો। ગુંદાલા ગામ નજીક અકસ્માત થયો। એસટી બસ પલટી ખાઈ ગઈ। બસ પુલની રેલિંગ તોડીને પડી અને બસમાં 17થી વધુ મુસાફરો હતા। ગુંદાલા ગામ નજીક અકસ્માતનો બનાવ। એસટી બસ પલટી ખાઈ ગયા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। બસ પુલની રેલિંગ તોડીને પડી ગઈ। જેતપુર પોરબંદર હાઈવે પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। બસ પુલની રેલિંગ તોડીને ખાબકી એસટી બસ પલટી ખાઈ ગઈ હતી। બસમાં તે સમયે 17 જેટલા મુસાફરો સવાર હતા તેવી માહિતી પણ સામે આવી છે। વધુ વિગતો મેળવીએ સહયોગી આમીન પરમાર ફોનલાઈન પર જોડાયા છે। આમીન, જેતપુર પોરબંદર હાઈવે પર અકસ્માત સર્જાયો। કેટલા વાગે અકસ્માત છે તેની ઘટના બની હતી? શું વધુ વિગતો છે? કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? શું વિગતો? જી કુલ જણાવી દો કે જેતપુર તાલુકાની જે ઢાક રૂટની બસ મંડલીકપુર ગામે પાસે અકસ્માતની ઘટના બની છે। આ ભયાનક અકસ્માત ની અંદર અત્યારે પ્રાથમિક અહેવાલ એવા મળી રહ્યા છે કે 6 લોકો ઈજાગ્રસ્ત છે અને બસની અંદર 17થી વધુ મુસાફરો સવાર હતા અને અકસ્માતની ઘટનાના કારણે તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી છે અને એમ્બ્યુલન્સ ત્યાં ઘટના સ્થળે પહોંચી છે અને જે ઈજાગ્રસ્તોને છે તેને સારવાર માટે પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોના ટોળા પણ આ અકસ્માતને બાદ ત્યાં ઘટના સ્થળે ઉમટ્યા છે અને આ ભયાનક અકસ્માતથી જે વિસ્તારની અંદર અરેરાટી મચી ગઈ છે। કુંજ, ચોક્કસથી આભાર જાણકારી આપવા બદલ।